નમસ્કાર અને આભાર. આપણે આપણા પૂર્ણા નદીના વિરાવળના બ્રિજની આ વાત કરી. અમે ત્યાં પૂર્ણા નદી પર છીએ. હાલ જ વડોદરાના એટલે કે આજના દિવસે જ વડોદરાના પાદરા પાસે ખાંભલા મજપૂર બ્રિજ જે છે તે તૂટી પડ્યો અને આના વિશેનો અહેવાલ 2 વર્ષ પહેલાં પણ અમે પ્રકાશિત કર્યો હતો. આ પુલ ઉપર જ્યાં પુલ શરૂ થાય છે તે જોઈન્ટથી જ મોટી મોટી તિરાડો છે. તમે જોઈ શકો છો કે આ બ્રિજ ઉપર પણ તિરાડો પડી ગઈ છે. સ્લેબ જ્યાં જોઈન્ટ થાય છે ત્યાંથી પાણી ગળે છે. સાથે વિરાવળ ગામના મંગુભાઈ છે અને મંગુભાઈએ બાળપણથી આ વિરાવળની એક વસ્તુને પોતાની આંખથી જોઈ છે, મહેસૂસ કરી છે અને ત્યાં રહ્યા છે. શ્રમ ખાતાના પ્રધાન હતા તે વખતે 1974ના એપ્રિલ મહિનામાં આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પર જોશો મેં ગયા એપિસોડમાં બી બતાવ્યું છે, પહેલાંથી છેલ્લા સુધી આ નીચે તિરાડો છે એના મેઇન સ્લેબમાં. જ્યાં જોઈન્ટ થાય છે સ્લેબ ત્યાં તમે જોશો ત્યાંથી પાણી પડે છે જોઈન્ટમાંથી. તમે ખરેખર અહીંયા વહેલી તકે બીજા પુલની આવશ્યકતા છે અને વહેલી તકે એ પુલ બનવો જોઈએ. ભલે અહીંના ફોર્સથી એ પુલ જમ્પ મારતો હતો, વાઇબ્રેટ આપણે કહેવાય. જૂના ગાયકવાડી સમયમાં 1911માં એક પુલ બનાવવામાં આવેલો. એટલે સામાન્ય રીતે આપણે જોઈએ તો અંગ્રેજોના સમયના બ્રિજો આજે 150 વર્ષથી પણ જેવા ને તેવા છે. આજે બરોડાની અંદર બી જે એક બ્રિજ કોલેપ્સ થયો. નમસ્કાર અને આભાર. વડોદરા આણંદને જોડતો પુલ ગંભીરા ખાતે આવેલ ગંભીરા મજપૂર પુલ આજે કોલેપ્સ થઈ ગયો. 12 નાગરિકોના જીવ જતા રહ્યા. એ તમામને વાસ્તવિકતા તરફથી શ્રદ્ધાંજલિ. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. એ સિવાય બીજું કંઈ નહીં કહી શકતા, કારણ કે જે 2 ગામોને 2 શહેરોને જોડનારી વસ્તુ, જોડનારો પુલ એ જ તૂટી જાય તો શું સમજવું. નવસારી ખાતે પૂર્ણા નદી ઉપર આવેલો પુલ જે ગામના લોકોના કહ્યા મુજબ જર્જરિત પરિસ્થિતિ તરફ છે, એનું બીજું કારણ તેના ઉપર દેખાતી તિરાડો પણ છે. આ પુલને નવનિર્માણ કરવાની જરૂર છે. સરકાર તેની તરફ પહેલ કરી રહી છે. લગભગ 44 કરોડના ખર્ચે 300 મીટર લાંબો પુલ અહીં બનનાર છે. પરંતુ પ્રશ્ન એક જ થાય છે કે લોકોના જીવનને જોડનારો આ પુલ, 2 શહેરને જોડનારો આ પુલ બનશે કેવો? આ પુલ ભ્રષ્ટાચાર મુક્ત થશે ખરો? આ પુલ જ્યારે નિર્મિત થશે ત્યારે શું આ પુલને આપણા આજના અહેવાલમાં કીર્તિ દેબુ સર એક વાત કહે છે, યાર અંગ્રેજો જે પુલ બનાવી ગયા ને નર્મદા બ્રિજ ઉપર તે હજુ પણ ટકેલો છે, 1862નો પુલ. પરંતુ આ નવા પુલ 40-50 વર્ષમાં તૂટી જાય છે. ત્યારે ટેકનોલોજી ઓછી હતી, સુવિધાઓ ઓછી હતી, તે છતાં આ પુલ ટૂંકે છે અને અત્યારના પુલ ટકતા નથી. મોદી સાહેબે પણ કીધું છે આ ભ્રષ્ટાચાર વિશે સાંભળવાની જરૂર છે. આ અહેવાલ જોઈએ અને પછી એક વિનંતી છે નવસારીના પ્રશાસનને કે મહેરબાની કરીને આવનાર પૂર્ણા નદીના આ બ્રિજ ઉપર કોઈ ભ્રષ્ટાચાર ના કરતા. જો કીર્તિ દેબુ સાહેબ કહે છે તેમ કે અંગ્રેજોના સમયના પુલ આટલા બધા મજબૂત હોય તો આપણે તો એન્જિનિયરિંગનો સાંસ્કૃતિક વારસો લઈને ફરતો ભારત દેશ છે યાર. એમના 150 વર્ષ ટકી જાય તો આપણા તો 300 ને 500 વર્ષ ટકવા જોઈએ. 2 જીવનને જોડે છે. ચાલો આ અહેવાલ જોઈએ. આ અહેવાલમાં પ્રથમ વાત કરવી છે મગનભાઈની. મંગુ કાકા વિરાવળ ગામના વતની છે અને વિરાવળ નદીમાં થતી તમામ જે ઘટનાઓ છે ને પૂરના સમયની તેના એ સાક્ષાત રહ્યા છે. એમની સાહિત્ય એમનો વિષય છે અને એમને ઘણી બધી યાદો એમની પાસે છે. આપણે આ અહેવાલ જોઈએ. ચાલો. હાલ જ વડોદરાના એટલે કે આજના દિવસે જ વડોદરાના પાદરા પાસે ખાંભલા મજપૂર બ્રિજ જે છે તે તૂટી પડ્યો અને બચાવ પ્રક્રિયા ચાલુ છે. હવે બ્રિજ તૂટી પડ્યો એટલે સરકાર બીજા બધા બ્રિજનું કદાચ ચકાસણી કરવા નીકળશે અને લાલી પાવડર કરીને મૂકી દેશે કે અમે આટલા બ્રિજ ચકાસી નાખી આમ તેમ. આવી ઘટનાઓ થાય ને ત્યારે સરકાર જાગે. આપણે આપણા પૂર્ણા નદીના વિરાવળના બ્રિજની આ વાત કરી. અમે ત્યાં પૂર્ણા નદી પર છીએ
અને આના વિશેનો અહેવાલ 2 વર્ષ પહેલાં પણ અમે પ્રકાશિત કર્યો હતો કે આ બ્રિજ ઉપર પણ તિરાડો પડી ગઈ છે. સ્લેબ જ્યાં જોઈન્ટ થાય છે ત્યાંથી પાણી ગળે છે, બરાબર. અને જો આવું બધું હોય તો આ વિશે આ બ્રિજની તપાસ કરીને એમાં યોગ્ય કામગીરી કરવા જોઈએ. તે પછી સરકારે કદાચ જોયું હશે અને લાલી પાવડર કરી દીધો, સિમેન્ટની લાપીને છાંટો મારી દીધો, કલર મારી દીધો, વાત પતી ગઈ. બીજું એમાં વિશેષ કંઈ કર્યું નથી. આપણી સાથે વીરાવળ ગામના મંગુભાઈ છે અને મંગુભાઈએ બાળપણથી આ વીરાવળની એક વસ્તુને પોતાની આંખથી જોઈ છે, મહેસૂસ કરી છે અને ત્યાં રહ્યા છે. કાકા, આ બ્રિજ વિશે થોડીક માહિતી આપો. ક્યારે બનેલો, શું હતું? હવે આ બ્રિજનું ખાતમુહૂર્ત 1974માં કરવામાં આવ્યું હતું. જે વખતે અમરસિંહ ચૌધરી બાંધકામ ખાતાના પ્રધાન હતા તે વખતે 1974ના એપ્રિલ મહિનામાં આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પણ ત્યાર પછી બાંધકામ માટે તે વખતે રણજીત કન્સ્ટ્રક્શન કંપની રાજકોટને એનું કામ સોંપવામાં આવ્યું હતું. અને ત્યાર પછી કમ્પ્લીટ કરતાં 1978ની અંદર એ પુલ ચાલુ આપવામાં આવ્યો હતો. ઓકે. એટલે મેક્સ હાલને તબક્કે 45 વર્ષ એના પૂરા થઈ ગયા છે. ઓકે. 74માં 78માં ચાલુ કરવામાં આવેલો. હવે આ બ્રિજ જે છે તે નીચે છે, એની કરતાં હાઈટ ઉપર લીધેલી છે. તેના કારણો શું હતા? તે સમયે શું કારણો હતા? હવે એના હાઇટનું કારણ તો એ છે કે 1968માં જે જૂનો પુલ હતો તે અત્યારની જે હાલની તબક્કે જે પુલ ચાલુ છે ને એની લેવલે જ હતો. પણ તે પુલ 68ની રેલ વખતે તૂટી પડવાથી તાત્કાલિક 8 મહિનાની અંદર આ લો લેવલ બ્રિજ ચાલુ કરી આપવામાં આવેલો. હા. અચ્છા, એટલે 68નો પુલ જે તૂટી ગયેલો તે હજુ અહીંયા નથી હાજર, એટલે એ નકશામાં નથી. તે નકશામાં નથી, પણ મટીરિયલ તે જ છે એનું. આ મટીરિયલ એ જ છે. મટીરિયલ એ જ છે, પણ એના ઉપર જ એ કરવામાં આવ્યું. મતલબ એટલે કે એટલી હાઈટ લઈ નહીં શકાય, એટલે એ લોકો એના જે થાંભલા હતા એને કાપીને લો લેવલ કરવામાં આવેલા. અને લો લેવલ કરીને 1969ના 14મી જૂને મોરારજી નાણાં પ્રધાન હતા તે વખતે આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. તો તે માથેથી આ બાજુ સુધી જાતે ચાલીને આવેલા. એટલે એ 1969માં આ પુલને ચાલુ આપવામાં આવેલો. એ પણ એને કઠેરા નહોતા, આજુબાજુ કઠેરા નહોતા, કારણ કે આ લો લેવલ બનાવવાથી પાણીનો અવરોધ થાય એટલે કઠેરા બનાવવામાં નહોતા આવ્યા. બરાબર. અને આ બ્રિજ ક્યારે તૂટ્યો લો લેવલ? લો લેવલ આપણે 1968 લો લેવલ તો અત્યારે 2004માં તૂટ્યો. 2004માં વચ્ચેના 2 ધોરા તૂટી જાય ને ખુલ્લા થઈ ગયા. અને પછી તો દર વર્ષે જ રેલની થપટ પુલ ખાતો જ આવ્યો. તમારી પાસે ફોટોગ્રાફ્સ છે જૂના, તે બતાવો ને પહેલાં. એમાં શું એમની પાસે 1968માં જ્યારે પેલો બ્રિજ તૂટ્યો હતો એના ફોટોગ્રાફ્સ છે. ઓકે, આ સ્ક્રીન ઉપર ચાલે છે. હા, આ બતાવો, આમાં શું થયેલું? હવે આ જે લેવલ છે ને એ ગટર પુલની લેવલ છે. એ પુલ પાસે ગટરે પાણીના લાગી ગયું અને આગળના ભાગથી જે લાકડા કે એ જે કંઈક પ્રવાહની અંદર જે ઘસડાઈને આવ્યું એને લીધે પુલ આખો ઊંચકાઈ ગયો હતો. અચ્છા, એવી રીતના પુલ તૂટેલો હતો. 1968ના ફોટા છે, સ્ક્રીન ઉપર ચાલે છે. હવે આ બ્રિજની અત્યારે હાલત છે, આપણે જોઈએ. ચાલો આ બાજુ હું તમને બતાવી દઉં પહેલાં, તો પછી આપણે પાછા વડીલનો અભિપ્રાય લઈએ. આ બ્રિજના ઉપર જોશો, મેં ગયા એપિસોડમાં બી બતાવ્યું છે, પહેલાંથી છેલ્લા સુધી આ નીચે તિરાડો છે એના મેઇન સ્લેબમાં, બરાબર છે. ઉપર જોઈ શકો છો તિરાડોમાંથી વનસ્પતિઓ બી ઉગી નીકળી છે. એનો મતલબ એ કે તિરાડો ઊંડી હશે. તિરાડો પછી ભાગ કરી આ તો અત્યારે પ્લાસ્ટર કરવામાં આવેલું છે કદાચ, અને તે પ્લાસ્ટર પણ એવું કરવામાં આવેલું છે કે નીકળી પડે તેવું છે. જ્યાં જોઈન્ટ થાય છે સ્લેબ ત્યાં તમે જોશો ત્યાંથી પાણી પડે છે. જોઈન્ટમાંથી તમે જોઈ લો, જોઈન્ટ આખો જોઈન્ટ દેખાય છે અને પાણી પડે છે. અને આ બ્રિજ જ્યારે તમે ઉપર, અમે વરસાદની મોસમ દરમિયાન જ્યારે અમે અહીં આવીએ છીએ અને રિપોર્ટિંગ કરવા માટે, ત્યારે જ્યારે ઘણા મોટા વાહનો જાય ને ત્યારે જમ્પ મારે છે. ત્યારે જમ્પ મારે છે અને પુલ હાંકડો પડે છે. એનું કારણ છે કે 2 વાહનો સામાન્ય હમામી થયા હોય ને તો તે વખતે મોટરસાઇકલવાળાને બી સાઈડ કાઢવાની તકલીફ છે. એટલે ખરેખર તો અહીંયા વહેલી તકે બીજા પુલની આવશ્યકતા છે અને વહેલી તકે એ પુલ બનવો જોઈએ. ભલે તમે ટાટા સ્કૂલથી આ રસ્તાને તમે ફોરટેક કરો, પણ એને માટે પુલ અનિવાર્ય છે અને પુલ વહેલી તકે બનવો જોઈએ. ને આ પુલની સ્ટેબિલિટી હવે તમને કેવી લાગી છે? ગામ લોકો, તમે અહીંયાથી રોજ જાઓ છો, રોજ પસાર થાઓ છો, ઘટનાઓ ઘણી બધી જોવો. હવે ઘટનાની અંદર એવું છે કે મોટાભાગે હવે એ તો પહેલાંની સિસ્ટમ હોય છે કે ભાઈ વાહનો ઉપરથી પસાર થાય ત્યારે જમ્પ મારે છે તો 2 હાંધા વચ્ચે એવું જોઈન્ટ રાખવામાં આવે છે. પણ ગયા વર્ષે જે 27મી જુલાઈએ જે વખતે રેલ આવી હતી અને 28 ફૂટ પાણી થયું હતું
તે વખતે વગર વાહને પણ પુલ જમ્પ મારતો હોય ને તેવી કન્ડિશન થતી હતી અને તે પણ અમે રૂબરૂ પ્રત્યક્ષ પુલ ઉપર ગઈને નિહાળી હતી. એટલે પાણીના ફોર્સથી એ પુલ જમ્પ મારતો હતો, વાઇબ્રેટ થતો. આપણે ગયેલા ત્યારે. હા, ઓકે ઓકે. એનો મતલબ એ કે આ રિપેરિંગની જરૂર છે, કાં તો નવો જ બનાવો. નવો બનાવવો પડે અને બીજો બાજુમાં વહેલી તકે નવો પુલ બનાવે. પછી જો તો આ જે રોડનું જે કામ છે કે 4 ફોર લેન કરવાનો ટાટા સ્કૂલ વતી જે તમે જે ડિમોલેશન કરવા માંડ્યું એનો કોઈ વાંધો નથી, પણ એને માટે પુલ બીજો બનાવવો અનિવાર્ય છે, કારણ કે આ પુલ હાંકડો પડે છે. ઓકે, તો આ પુલ સાંકડો પડે છે, જોઈ શકો તમે. આ ઉપર આખે એટલે તિરાડ તો અંત સુધી છે, અંત સુધી તિરાડ છે. અને હા, બોલો બોલો. અને શું છે કે આ લોકો છે ને આને ટી ટાઈપ બનાવેલું છે, એટલે કહેવાનો છે હું તને બતાવું છું. આ જે બનાવેલો ને હવે આ પિલર હા હવે એને આ રીતે આપ્યું. હા હવે આ જે હાંધો છે ને એને બીજા પિલર હેથી અહીંયા હાંધો આપેલો છે. હા આ આગળથી આટલો એક ભાગ લંબાવ્યો, આ બાજુથી આ ભાગ લંબાવ્યો, હા. પછી પેલા પિલર હેથી અને જોડવામાં આવ્યો, હા. એટલે હાંધા વચ્ચે છે આના. ઓકે, એટલે સાંધા પિલર પર હોવા જોઈએ. હા, એટલે પિલર પર એ લોકો જે બનાવ્યું હતું એ આપણે બહુ એટલું બધું નહીં, પણ એ લોકો છે ને તે આ જે હાંધો છે ને અહીંયા વચ્ચે છે હાંધો આ બધાને વચ્ચે હાંધા આપેલા. સાંધા લીકેજ થાય છે પાછા. હા, એ અહીંયા આપેલા. એટલે આ જે સાંધો છે તે વચ્ચે છે. જનરલી એમનું કેવું છે કે પિલર પર સાંધા હોય તો વધારે સ્ટેબિલિટી હોય. અને જો કે 45 વર્ષ થઈ ગયા ને આને, 45 વર્ષ થઈ ગયા. રોડ આપણે પહોળા કર્યા છે, તો આ પુલ પણ પહોળો કરવાની જરૂર છે, એટલે નવું નિર્માણ કરવાની જરૂર છે. હવે જો નવો નિર્માણ કરવાની વાત આવે તો આની લંબાઈ શું રહેવી જોઈએ, ક્યાંથી ચાલુ થવો જોઈએ, ક્યાં પૂરો થવો જોઈએ? એ તો એક્ઝેક્ટલી સરકાર કે એના એન્જિનિયરો કે અમલદારો જે નક્કી કરે એના ઉપર જ આધાર રાખે, એ તો અમે તો કંઈ કહી નહીં શકીએ. પણ આ જે પુલ છે ને અત્યારે જે હાલમાં જે કન્ડિશનમાં છે ને હવે એ તો જર્જરિત થવા આવ્યો છે, પણ હવે જે નવો પુલ બનાવે તો આના કરતાં પણ પહોળો બનાવે એવી હું સરકાર પાસે આશા રાખું છું. તો આ પુલ આના કરતાં પહોળો બને એવી સરકાર પાસે એમની આશા છે. આપણે બીજા પણ નવસારીના બુદ્ધિજીવીઓના અભિપ્રાયો આમાં લેવાના છે. જાણીએ આગળ શું કહે છે. સર, આપણા વીરાવળ પૂર્ણા નદી ઉપર બ્રિજ છે. આ શહેરને તમે ખૂબ નજીકથી જોયું છે, આ બધી ઘટનાઓ તમે નજીકથી જોઈ છે. થોડીક એ બ્રિજ બાબત, જૂના અને નવા બ્રિજ બાબતની થોડીક માહિતી આપો. અને હવે જે નવો નિર્માણ થશે તો એ કઈ રીતનો બનવો જોઈએ? પૂર્ણા નદીમાં નવસારીથી સુરત વચ્ચે વીરાવળ ખાતે જૂના ગાયકવાડી સમયમાં 1911માં એક પુલ બનાવવામાં આવેલો, જેને ખાસેરાવ બ્રિજ નામ આપવામાં આવેલું. તે સમયે તો ટ્રાફિક પણ બહુ ઓછો હતો. બળદગાડા, સાયકલ કે પગપાળા જતા લોકો માટે હતો. તો એ ખાસો પહોળો બ્રિજ જૂના જમાનામાં હતો. એ 1911થી 1968ની રેલ વખતે એ પુલને નુકસાન થયું અને થોડો ભાગ તૂટી ગયો. એટલે એને તોડી પાડીને કામ ચલાવ બાજુમાં એક નાનો બ્રિજ બનાવવામાં આવેલો, લો લેવલ. અને ત્યાર પછી 1977-78માં હાલનો જે બ્રિજ છે તે બનાવવામાં આવેલો. એટલે સામાન્ય રીતે આપણે જોઈએ તો અંગ્રેજોના સમયના બ્રિજો આજે 150 વર્ષથી પણ જેવા ને તેવા છે, પરંતુ ત્યાર પછી જે આપણે બનાવ્યા તે થોડા વર્ષની અંદર ખખડધજ થઈ જાય છે. આજે પણ એક બ્રિજ તૂટી ગયો છે. હા, આજે બરોડાની અંદર બી જે એક બ્રિજ કોલેપ્સ થયો, પણ તેની જે મેન્ટેનન્સ થવું જોઈએ એ મેન્ટેનન્સ થતું નથી. 1986નો બરોડાનો એક બ્રિજ બન્યો છે જે કોલેપ્સ થયો. હા, તે આપણા બ્રિજને હવે કેટલી જરૂર છે? નવા નિર્મિત બ્રિજને શું જરૂર છે? હવે સમયના અનુસાર હવે તો આ મહાનગરપાલિકામાં આ વિસ્તાર આવી ગયો, તેની સામે પારનો વિસ્તાર પણ મહાનગરપાલિકામાં આવી ગયો, અને સુરત નવસારી વચ્ચે ટ્વિન સિટી જેવી સ્થિતિ છે. તે સમયમાં તો મોટો 4 કે 6 લેનનો ઓછામાં ઓછો એક નવો બ્રિજ બનાવવાની જરૂરિયાત છે. મારા ખ્યાલ પ્રમાણે થોડા વર્ષ પહેલાં આવી કોઈ ચળવળ ચાલુ થયેલી અને મંજૂરી મળી છે કે કેમ તે ખબર નથી, પરંતુ જે લો લેવલ જૂનો બ્રિજ છે તેને તોડીને ત્યાં નવો બ્રિજ બનાવવા માટેની વાત હતી. હવે PWDમાં તપાસ કરે
તો ખબર પડે. પરંતુ હવે સમય અનુસાર નવો બ્રિજ જરૂરી તો બનવાનો જ છે. 1900 રેલ વખતે તો 1968ની રેલ વખતે તો રેલવેનો બ્રિજ પણ ધોવાઈ ગયેલો. સાગરા નજીકનો બ્રિજ તે પણ ધોવાઈ ગયેલો. તો શું 1968 2004ની આ બધાના રેલના પેરામીટર્સને ધ્યાનમાં રાખીને એ લેવલિંગથી બ્રિજનું નિર્માણ થવું જોઈએ? હવે ભવિષ્યની અંદર તો લાંબા ગાળાનું આયોજન થવું જોઈએ. આ ટૂંકા ગાળામાં જો આજે તમે જુઓ કે નર્મદાની ઉપર જે રેલવેનો બ્રિજ છે, જે પાછળથી એને માર્ગનો બી બનાવેલો, તે આજે 1862માં બનેલો હોય અને આજે પણ એની મજબૂતી જુઓ તો એવી ને એવી જ છે. અને ત્યાર પછી નર્મદા હાઈવેની ઉપર 1965માં બનાવેલો, તે તો તદ્દન ખખડધજ થઈ ગયો. એટલે વિચાર કરો કે તે સમયે જ્યારે સાધનો બહુ મર્યાદિત હતા ત્યારે પણ આટલા મજબૂત બ્રિજ બનાવી શકાતા હતા. ને ત્યાર પછી તો નર્મદાની અંદર સેંકડો વખત રેલ આવી ગઈ હશે પણ બ્રિજને કંઈ થયેલું નહીં. સર, આપણા નવસારીની અંદર પણ પારસી સમાજ દ્વારા જે બ્રિજ બનાવવામાં આવ્યો છે વિરાળ ખાતે, તે પણ ઘણો જૂનો છે, હજુ સુધી વ્યવસ્થિત છે, એનું બાંધકામ પણ મજબૂત નથી. હવે તે સમયે જે પૂર્ણા નદીનો એક ફાટો એ વિરાવલથી એ ટાટા સ્કૂલ સુધી આવી જતો અને ચોમાસામાં લગભગ પાણી ભરાયેલા રહેતા હતા. તે સમયે જ્યારે પારસીના મૃત્યુ થાય ત્યારે અમારી સ્મશાન ભૂમિમાં લઈ જવા માટે પાણીની અંદર ઉતરીને ખભે ઉચકીને લઈ જતા. તે સંજોગોમાં વિચાર કર્યો પારસીઓએ કે જો અહીંયા એક બ્રિજ બનાવી દેવામાં આવે લગભગ 100-125 ફૂટ જેટલો લાંબાઈનો, તો જે વધારે પાણી ભરાય છે તેને તકલીફમાંથી મુક્તિ મળે. તો અમારા પારસી સમાજના એક અગ્રણીએ એમાં તે સમયે 1875માં 12,000 રૂપિયાને ખર્ચે એ બ્રિજ બનાવેલો. આજે પણ તેની ઉપર પારસીઓ પોતાના સ્વજનોને સ્મશાન પહોંચાડવા માટે ઉપયોગ કરતા. અને ત્યાર પછી વર્ષો સુધી નવસારીથી વેરાવળ જતો માર્ગ બંધ થઈ જાય ત્યારે આ પુલનો સામાન્ય લોકો પણ ઉપયોગ કરતા હતા. એટલે નવો નિર્માણ થનારો બ્રિજ ક્વોલિટીમાં મજબૂત અને પહોળો થવો જોઈએ ને મેન્ટેન બી એનું સતત થવું જોઈએ. જો મેન્ટેન જો કરવામાં આવે તો એનું આયુષ્ય વધી જાય, પરંતુ તમે મેન્ટેન નહીં કરો તો તેમાં તકલીફ જ ઊભી થાય.